વાવ થરાદ દિયોદર જમીનના વિવાદમાં પરિવારના મામલતદાર કચેરીમાં ધામા લીલાધર ગામના 20 થી વધુ લોકો પોતાના ઘર સામાન લઈ મામલતદાર કચેરી પહોંચ્યા। માલિકીની જમીન માટે છેલ્લા 2 મહિનાથી ગ્રામ પંચાયત પર કબજો કરનાર પરિવારના મામલતદારમાં ધામા। માલિકીની જમીનનો કબજો ના મળતા પરિવારે ઘરનો સામાન લઈ મામલતદાર કચેરીએ નાખ્યા ધામા। ન્યાય નહીં મળે ત્યાં સુધી મામલતદાર કચેરી નહીં છોડવા પરિવારે આપી ચીમકી। જમીનને લઈ તંત્ર અને દેવી પૂજક પરિવાર આમને સામને। ભીખાભાઈ પરમાર વાવ થરાદ સાહેબ હવે અત્યારે અમે લીલાધર ગામે રજૂઆત તો એને કરેલી હતી ઘણીએ પણ છતાંય તાલુકા વિકાસ અધિકારીનું તંત્ર પોલીસ પ્રોટેક્શન એમના સાથે આવીને અમારી ખુદ માલિકીની જગ્યા હતી એના માથે આ દમન ઉઠાડી મેકવામાં આવ્યા છે અને આ દમન અહીંથી કાઢવામાં આવ્યા છે કે તમારું શેત નીકળી દો દાતારો એમ કરીને અમે લખણ માંગ્યું કે અમારી જમીન ના તમને લખણ આપો કોક તો અમે નહીં આવીએ ના કે લખણ ના મળે કોઈ ના મળે એમ કરી અને મને અત્યારે તગડ્યા થઈએ છીએ। અમે આ મામલતદાર કચેરી યાદ આવીને અમે ન્યાય માટે આવીને ઊભા થા જેટલી ઘડી ન્યાય નહીં મળે અમારી જમીન પાસે આવીને નહીં તપાસ કરીને આલે એટલી ઘડી અમે આ જગ્યા નથી હોવાથી મામલતદાર કચેરી છોડવાના નથી આવ્યા। કે હું વિઠલાભાઈ છું, મારી માલિકની જમીન છે તો આ માલિકની જમીનથી અમને ધમકી આલી, પોલીસવાળા આવ્યા ધમકી આલી, આખું ગામ એક થઈ ગયું છે। એમ કહે છે કે તમારું કશું નથી, તલાટી સરપંચ બધા એક થઈ ગયા, આખું ગામ કહે છે કે અમે બેઠા હતા ગાઢોવાથી તગડીને બધા સારું હતું ને કે અમને આજ મારો પણ મારી જમીન તમે આવી અને મારી જમીન મને પાછી મૂકાવો તાર મુવાથી ડગલું ભરીશ ને કેટલું તો તમે મને મારી નાખશો તો મુવાથી જવાની નથી એટલી મારી વિનંતીઓ આપણો નકે મને આવા છે બીક ગામ આખું એક થઈ ગયું છે અત્યારે મને નેટ કરવા આવ્યા છે તો અમે તેની સરકાર નથી હું કેટલા 3 વર્ષથી હું ગાંધીનગર પણ મારી કોઈ સરકાર રાડો પડતી નથી। ગામ ના કહે છે તમારું કશું નથી તો મારે આવું જાઓ મારી જમીન મને અપાવો હું ખૂબ વિનંતી કરી કે મારી જમીન મને પાછી અપાવો એટલે મારે आज हमें पड़ा था કેટલા 4 મહિનાથી અમારી જગ્યાને કબજો કરીને બેઠો હતો તો આ ગામવાસી આખું ગામ ભળ્યો છું અને પોલીસ સાથે આવીને અમારા બધું ફેજી પર નાખ્યું છે, મારા ઢગલા પર ભાગી નાખ્યા છે, અમારી ગાડીઓ પર તોડી નાખી છે અને જે વખતે પંચાયત બનાવી તે પંચાયત મારે છે મને તો મારું કોઈ જોઈ નાખ્યું છે, મારા માટલા ફાટલા ફોડી નાખ્યા, મારી ધોરણ ઢગલાની ઉભા થઈ છે શું હાલ આવે મને કોઈ ખબર નથી। હું આ બિયાતી ગામથી પોલીસથી બિયાતી હું આ કથેરી નારાજ કરું છું તો સાહેબ મારી વરસ હોભળો આટલામાં 3 વર્ષથી દોડું છું, મારો કોઈ ન્યાય પણ મળતો પણ નથી તો સાહેબ અમે રાજ જો અમને ન્યાય નહીં મળે એટલા ઘડે તો અમે આ કથેરીથી બહાર આવવાના પડીએ અને તમે વાંઈ ન્યાય નહીં આવો તો અમે આગળ કરવા અમે કોણ સુધી પોગા છે પણ અમારો ન્યાય મોકો એટલે અમે અનાવ બીજી વાત તો આજે